કરીને આ લોકોના રાજકીય ષડયંત્ર. હવે આપણો એક નેતા વ્યવસ્થિત ઉભો હોય, એની સામે 4-5 બીજા ઉભા કરી દે. હું ઉભો હોઉં તો મારા ભાઈને ઉભો કરી દે. તો એવી રીતે ટુકડા પાડીને પછી એ લોકો રાજ કરે છે. એ રાજનીતિને આપણે ખરેખર સમજવી પડશે. જ્યાં સુધી આ વસ્તુ સમાજ નહીં સમજે ત્યાં સુધી આ બિરસા મુંડાની લડાઈ અધૂરી રહેશે. હું ધન્યવાદ આપું છું એ મૂર્તિ બનાવનારને. હું ક્યારનો એના મોડા બાજુ જોઉં છું. એટલો જુવાન મૂર્તિ બનાવી છે, એટલી મસ્ત બનાવી છે. હું એમને ધન્યવાદ આપું છું. આદિવાસી લાગે છે, પણ એ મૂર્તિને જોવું એટલે કે આપણામાં જાગૃતિ, રાજકીય, આર્થિક અને સામાજિક જાગૃતિ આપણે પણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ મૂર્તિ આપણે કઈ પણ આ એરિયામાં આપણે આ મૂર્તિ મૂકીને બહુ મોટું કામ કર્યું છે અને યુવાનો એ તરફ જશે એવું મને ચોક્કસ